નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ટોપિકની અંદર આગળ વધી રહ્યા છીએ, અંગ્રેજી શીખી રહ્યા છીએ, માણી રહ્યા છીએ અને જાણી રહ્યા છીએ. તો આજના આપણા ચોથા દિવસના અંગ્રેજીના સ્પોકન કોર્સની અંદર કે જેને બેઝિક ઇંગ્લિશ તરીકે ઓળખીએ છીએ તેને આપણે આગળ વધારવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે હવે તમારું અંગ્રેજી બોલવાનું સ્વપ્ન જે છે તે શું કરવાનું છે તો કે પૂર્ણ કરવાનું છે. તમને શું મળશે તો કે પાયાથી શરૂઆત જે કરવાની છે અંગ્રેજીની તે હવે તમને મળવાની છે. આજે આપણે શું કરશું તો કે અંગ્રેજીની શરૂઆત કરશું, પણ એના પહેલાં તમને એક બાબતની ખાસ નોંધ કરવાની છે કે તમને દરરોજ રાત્રે કેટલા વાગ્યે તો કે 8 વાગ્યે એક લેક્ચર મળી જવાનો છે કે જેને તમે વાણી અને એકદમ સરસ રીતે અંગ્રેજી શીખવાની શરૂઆત કરી શકશો. તો અહીંયા સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે છે તે કેટલા દિવસ ચાલવાનો છે તો કે 30 દિવસ સુધી આપણે કન્ટિન્યુ રાખવાના છીએ. અને આની અંદર જોડાવા માટે શું કરવાનું છે આ જાણવા માટે તો કે અશોક નકુમની ચેનલની સાથે જોડાઈ જાઓ, યુટ્યુબમાં સર્ચ મારો અને દરરોજ રાત્રે એક સરસ મજાનો વિડીયો છે તેને મેળવો અને કરો શરૂઆત અંગ્રેજી શીખવાની. આજે આપણે ચર્ચા કરવાના છીએ તો કે આઈ વિશેની અથવા તો વી વિશેની. તો અહીંયા જે ચર્ચા કરશું તો એકદમ બેઝિકથી શરૂઆત કરવાની છે તેની અંદર ચર્ચા કરીએ તો અહીંયા શું છે તો કે આઈ એમનો અર્થ પહેલાં આઈની ચર્ચા કરવાની છે. મારા વિશે જ્યારે માહિતી મેળવવાની છે અથવા તો હું કંઈક કહેવા માંગુ છું ત્યારે આ વપરાય છે. શું છે તો કે આઈ એમનો અર્થ શું થાય તો કે હું છું એવો થાય છે. જ્યારે આપણે પોતાના વિશે વાત કરીએ ત્યારે આઈ એમ વપરાય છે. કેના વિશે તો કે પોતાના વિશે, આપણા જ વિશે વાત કરવાની છે ત્યારે શું વપરાય છે તો કે આઈ એમ વપરાય છે. પછી બીજું કે છે એની વાક્ય રચના કેવી હોય છે તો કે આઈ પ્લસ એમ નાઉન હોઈ શકે, એડજેક્ટિવ હોઈ શકે, વર્બ પ્લસ આઈએનજી કંઈ પણ હોઈ શકે છે એની સાથે આ રીતે જોડાયેલું. ત્યાર પછી તેની બીજી ચર્ચા કરીએ તો આ એક વચ્ચેની વાત છે. તો બહુવચનની વાત કરીએ કે વી આર, અમે છીએ. તો અહીંયા અમે છીએ એવું જ્યારે આપણે અમે છીએ એકથી વધારે લોકો હોય ત્યારે વપરાય છે. વિશે વાત કરીએ ત્યારે વી આર વાપરવામાં આવે છે. જુઓ છો કે વી આર પ્લસ શું આવી શકે છે કે આ બધી બાબતો છે તે જે તે વાક્યની સાથે જોડાયેલી જોવા મળશે. નાઉન, એડજેક્ટિવ, વર્બ પ્લસ આઈએનજી હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે ચર્ચા કરીએ કે હું કહું કે આઈ એમ અ બોય, હું એક છોકરો છું. તો આનું બહુવચન કરીએ તો શું કહીશું કે વી આર બોયઝ. તો આ પ્રમાણે એ જુઓ છો કે આઈ વપરાયું હોય ત્યારે આઈ એમ આવે છે અને વી વપરાયું ત્યારે વી આર. તો આ બંનેની આપણે ચર્ચા કરવાના છીએ આજે કે જે એકદમ બેઝિકો અને આ પ્રકારના વાક્ય જે છે તે આપણે કન્ટિન્યુ બોલવાના છે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આપણને અંગ્રેજી આવડે છે કે કેમ. ચાલો તો કેટલાક પ્રેક્ટિસની સાથે આપણે અંગ્રેજીની શરૂઆત આજના લેક્ચરની શરૂઆત કરીએ. આગળ વધીએ. જો આપણી પાસે કેટલાક વાક્ય આપ્યા છે અહીંયા. આઈ એમ અ ટીચર, આપણે બે રીતે ચર્ચા કરી શકીએ, ગુજરાતી કરીને અથવા બીજું જે છે તેનું બહુવચન કરીને. તો સૌપ્રથમ હું બોલતો જાઉં છું કે આઈ એમ અ ટીચર એટલે કે હું શિક્ષક છું. તો અહીંયા આઈ જ્યારે આપણી સમક્ષ આવે છે તો આઈનું શું કરવાનું થાય બહુવચન કરે તો વી, અને અહીંયા એમ જે છે એનું શું થઈ જશે તો કે આર. વી આર ટીચર છે તો શું થઈ જશે અહીંયા ટીચર્સ. વી આર ટીચર્સ. અહીંયા કીધું કે હું શિક્ષક છું તો અહીંયા શું કહ્યું કે અમે શિક્ષકો છીએ. પછી આઈ એમ હેપી એટલે કે શું કીધું કે આઈ એમ હેપી એટલે કે હું ખુશ છું. તો અહીંયા આઈની જગ્યાએ શું થઈ જશે વી આર હેપી, અમે ખુશ છીએ આ પ્રમાણે. પછી આઈ એમ પ્લેઇંગ, તો આઈની જગ્યાએ એટલે કે હું રમી રહ્યો છું. તો અહીંયા શું કહીશું આપણે કે વી આર પ્લેઇંગ એટલે કે અમે રમી રહ્યા છીએ. ત્યારબાદ આઈ એમ ઇન ધ રૂમ, તો આઈ એટલે કે હું રૂમની અંદર છું અથવા રૂમમાં છું. તો શું કહેશું અહીંયા કે વી આર ઇન ધ રૂમ. બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું આવે છે વાક્ય તો કઈ રીતનું બોલાય છે તે આપણે ખાસ ધ્યાનમાં રાખશું. તમારે શું કરવાનું છે તો કે એક વાક્ય લેવાનું છે અને તેનું પ્લુરલ એટલે કે બહુવચનમાં રૂપાંતર કરવાનું છે, અથવા એક બહુવચનનું વાક્ય લેવાનું છે અને એક વચનમાં રૂપાંતર કરવું જેથી કરીને આપણે બોલવાની પ્રેક્ટિસ છે તે સારી રીતે આગળ વધી શકે. ચાલો હવે આપણી પાસે પ્લુરલ વાક્ય આપ્યું છે, બહુવચન આપ્યા છે, તો એને આપણે સિંગ્યુલરમાં કઈ રીતે રૂપાંતર કરશું તેની ચર્ચા કરીએ. તો શું કીધું વી આર ફ્રેન્ડ્સ એટલે કે અમે મિત્રો છીએ. તો
તો અહીંયા વી જે છે એની જગ્યાએ શું કરશું આપણે? આઈ એમ ફ્રેન્ડ, આઈ એમ ફ્રેન્ડ એટલે કે હું મિત્ર છું. જો કે પ્રેક્ટિકલી રીતે આપણને થોડું અયોગ્ય લાગે છે, પણ અત્યારે આપણે શીખવા પૂરતું છે તે ધ્યાનમાં રાખીને આગળ વધીશું. અહીંયા વી આર હેપી, તો અહીંયા શું કહીશું કે વી આર એટલે કે આઈ, આર એટલે શું થઈ જશે? એમ, અને અહીંયા હેપી, અમે ખુશ છીએ. વી આર હેપી. પછી વી આર પ્લેઇંગ, તો અહીંયા વી આર જે છે તેની જગ્યાએ શું આવશે? આઈ, પછી એમ, અને એક શું? પ્લેઇંગ, એટલે કે હું રમી રહ્યો છું એવું થશે. અહીંયા તો અમે રમી રહ્યા છીએ, એ શું થઈ ગયું છે? હું રમી રહ્યો છું. ત્યાર પછી વી આર ઇન ધ સ્કૂલ, એટલે કે અમે સ્કૂલમાં છીએ. તો શું કહેશું કે આઈ એમ ઇન ધ સ્કૂલ. ચાલો, તો આ રીતે આ વાક્ય છે તે સિમ્પલ રીતે બને છે. આગળ વધીએ. ચાલો, હવે હમણાં જ આપણે જોયા તે વાક્યના આધારે ખ્યાલ આવશે કે એક વચનનું છે કે બહુવચનનું વાક્ય. તો આપણી સમક્ષ કેટલીક ખાલી જગ્યા આપું છું તેના આધારે ખ્યાલ આવશે કે આની અંદર શું આવે છે. તો જુઓ, જે પ્રથમ હેપી, તો આપણે શેના વડે પ્રશ્ન આ જવાબ છે તે કઈ રીતે લખવાનો છે? આઈ એમ અથવા તો વી આર, આ બેમાંથી શું આવે છે તે આપણે નક્કી કરવાનું છે. બરાબર. તો પ્રથમ જુઓ, જે હેપી, તો હેપીની વાત આવે છે તો શું કહીશું? આઈ એમ હેપી, અથવા તો વી આર હેપી એવું પણ લખી શકીએ છીએ. જો અહીંયા હેપી જે છે તે કોઈ નામ લઈએ તો આઈ એમ હેપી આવે, પરંતુ જો હેપી એટલે ખુશ છે એવું આપણે કહીએ તો અહીંયા આપણે શું લખી શકીશું કે વી આર હેપી. અહીંયા એક આપણી લાગણી તરીકે દર્શાવ્યું છે, અને અહીંયા આપણે શું દર્શાવ્યું છે? તો કે એક નામ તરીકે. ચાલો, પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ, અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા બંને વાક્ય આવી શકે છે. શું આવી શકે છે? આઈ એમ પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ અથવા વી આર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. અહીંયા જોઈ શકો છો કે કેમ કે એક વચન પણ આવી શકે છે અને બહુવચન પણ આવી શકે છે. કેમ કે ક્રિયા દર્શાવેલી છે એટલા માટે આ બંને શબ્દ આવી શકે. ત્યાર પછી અ ટીચર, તો અહીંયા ફરજિયાત આપણે શું વાપરીશું કે આઈ એમ અ ટીચર. શા માટે? તો કે અહીંયા આર્ટિકલ આવ્યું છે, પ્લસમાં એક વ્યક્તિની ચર્ચા કરવામાં આવેલી છે, તો શું આવે? ફરજિયાત એ આવે. પછી જુઓ, જે ફ્રેન્ડ્સ, તો અહીંયા જોશો કે બહુવચન આવેલું છે, એટલે કે ફ્રેન્ડ્સ છે તો ફરજિયાત શું મૂકવું પડે? તો કે વી આર, તો આપણે અહીંયા મૂકશું વી આર ફ્રેન્ડ્સ. પછી ઇન ધ ક્લાસરૂમ, ફરી વખત અહીંયા વાક્ય એ પ્રકારનું છે કે જેની અંદર સિંગ્યુલર પણ હોઈ શકે અને પ્લુરલ પણ હોઈ શકે. તો અહીંયા શું મૂકીશું આપણે? આઈ એમ અથવા વી આર કોઈ પણ મૂકી શકીએ. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ અથવા વી આર ઇન ધ ક્લાસરૂમ. પછી લર્નિંગ ઇંગ્લિશ, ફરી વખત કેવા પ્રકારનું વાક્ય? તો કે નક્કી ન થાય સિંગ્યુલર છે કે પ્લુરલ, તો આપણે શું કહીશું કે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ અથવા તો વી આર લર્નિંગ ઇંગ્લિશ. અ સ્ટુડન્ટ, ફરી વખત અહીંયા ફિક્સ થશે. શું આવશે? તો કે આઈ જ આવશે. શા માટે? તો કે એ છે, તો કે આઈ એમ અ સ્ટુડન્ટ. ચાલો, વોચિંગ ટીવી, ફરી વખત અહીંયા બંને આવી શકે છે, વી આર વોચિંગ ટીવી અથવા આઈ એમ વોચિંગ ટીવી, કાંઈ પણ આવી શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે કઈ જગ્યાએ શું વપરાય છે. ચાલો, નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ. તો આપણી પાસે આવેલા છે કેટલાક સરસ મજાના ગુજરાતી વાક્યો. તો આ ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર કરવું તે જોઈએ, ખાસ ધ્યાનમાં આપણે લઈશું. ચાલો, હું દુકાનદાર છું, તો શું કહેશું? હું એટલે કે આઈ, પછી અહીંયા છું એટલે શું થશે? આઈ એમ. દુકાનદાર તો શોપમેન અથવા શોપમેન. આઈ એમ શોપમેન. અહીંયા જો કે આર્ટિકલ લગાવવું પડશે. શા માટે? તો કે આઈ એમ અ શોપમેન, હું દુકાનદાર છું, એક વ્યક્તિની વાત છે એટલા માટે. અમે વિદ્યાર્થીઓ છીએ, અહીંયા ચર્ચા આવી છે અમે, એટલે કે બહુવચન છે, તો શું કહીશું કે વી પછી થશે આર. વી આર વિદ્યાર્થીઓ છે તો શું કહીશું આપણે? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ, બરાબર. ત્યાર પછી હું ખેડૂત છું,
તો ફરી વખત કેવું આવ્યું છે વાક્ય? હું આવ્યું છે તો કે આઈ પછી એમ ઓ. શા માટે? તો કે એક ખેડૂતની વાત છે એટલે આર્ટિકલ આપણે લગાવીશું આઈ એમ ઓ ફાર્મર. ત્યારબાદ અમે શિક્ષકો છીએ. જો અહીંયા શિક્ષકો આવ્યું છે પ્લસમાં અમે, તો અહીંયા જુઓ છો તો બહુવચન છે તો શું કહીશું કે વી આર ટીચર્સ. વી આર ટીચર્સ. અમે શિક્ષકો છીએ. અમે ડોક્ટરો છીએ. ફરી વખત અહીંયા બહુવચન છે તો શેના વડે બનશે? તો કે વી વડે બનશે. તો અહીંયા કહીશું કે વી આર ડોક્ટર્સ. વી આર ડોક્ટર્સ. પછી અમે દુકાનદારો છીએ. અહીંયા એક વચન હતું, અહીંયા આવી ગયું છે બહુવચન. તો આપણે ફરી વખત અહીંયા શું વાપરીશું? તો કે જોઈશું કે વી આર શોપમેન. બરાબર, અહીંયા બહુવચન થાય છે. હું ડૉક્ટર છું. અહીંયા અમે ડૉક્ટર છું છીએ હું, તો અહીંયા હું ડૉક્ટર છું. તો એક વચન છે તો શું કહીશું કે આઈ એમ અ ડૉક્ટર. બરાબર, તો આ એક વચન છે. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું કીધું? અમે ખેડૂતો છીએ. તો અહીંયા ફરી વખત એક વચન હતું, અહીંયા બહુવચન આવી ગયું છે તો શું કહીએ અહીંયા કે વી આર ફાર્મર સો. ચાલો, તો આ છે. ત્યારબાદ હું ડ્રાઈવર છું તો શું આવશે? આઈ એમ અ ડ્રાઈવર. બરાબર. હું ખેલાડી છું. અહીંયા ખેલાડીની ચર્ચા છે એટલે શું કીધું કે આઈ એમ અ પ્લેયર. બરાબર. અમે ડ્રાઈવરો છીએ તો અહીંયા બહુવચન છે તો શું કહીશું આપણે કે વી આર ડ્રાઈવર્સ. તો આ બહુવચન. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના અંગ્રેજી વાક્યો જે છે તે એક પછી એક કરતા જાઓ. તમે પહેલાં લખો અને તમારી જાતે પ્રયત્ન કરો કે ભાઈ સાચું છે ખોટું તે ખ્યાલ આવશે, જેથી કરીને આપણે ભૂલ પડે તો ખ્યાલ આવી જાય. ચાલો, ત્યારબાદ જ્યારે આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દીધી છે તો અંગ્રેજીની અંદર સૌથી મહત્ત્વનો તો પાયારૂપ બાબત જે છે તે છે નવા નવા શબ્દો. તો આજે આપણે આ શું કીધું કે નીચેના શબ્દો છે તે પાકા કરવાના છે. આ કયા કયા શબ્દો છે અહીંયા તમને નોંધ આપેલી છે, તો તમારે તમારી જાતે નક્કી કરવાનું છે કે આપણે કેટલા દિવસમાં અથવા ક્યારે પાકા કરવાના છે. શું છે? તો કે ટેલર છે, પોટર છે, વોચમેન છે, ફાર્મર છે, મિલ્કમેન છે, ટીચર છે, સેલર છે, પછી સોલ્જર છે, પછી કેમિસ્ટ, પછી ગાર્ડનર, હન્ટર અને બ્લેકસ્મિથ. તો આ બધા જ શબ્દો જે છે તે શેના છે? તો કે વ્યવસાયને લગતા છે. આના દ્વારા તમે વાક્યો બનાવો. દાખલા તરીકે કે આઈ એમ અ ટીચર, આઈ એમ અ મિલ્કમેન, વી આર ફાર્મર્સ, વી આર વોચમેન. આ રીતે તમે વાક્ય બનાવો જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આપણને અંગ્રેજી આવડે છે કે કેમ, અને બોલવાની પ્રેક્ટિસ થઈ જાય. જો આ રીતે તમે આગળ વધતા રહેશો તો આપણે ટૂંક સમયની અંદર સરસ મજાના અંગ્રેજીની અંદર એકબીજાની સાથે ચર્ચા કરતા જોવા મળીશું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અંગ્રેજી શીખવું છે તો ચોક્કસપણે આપના મિત્રોની સાથે, આપના રિલેટિવની સાથે મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરાવો અને શેર કરો, જેથી કરીને વધારેમાં વધારે લોકોને આ સરસ મજાના અંગ્રેજીનો લાભ મળી શકે. ચાલો, જય હિન્દ અને જય ભારત.